પરમાણુ કેવી રીતે જોડાય છે? રાસાયણિક બંધનની પ્રક્રિયા સમજીએ. હાઉ ડુ એટમ્સ જોઈન ટુગેધર? એક્સપ્લોર ધ પ્રોસેસ ઓફ કેમિકલ બોન્ડિંગ. એક પગ પર ઊભા રહેવાનો પ્રયત્ન કરો. શું તમે સ્થિર રહી શકશો? કદાચ લાંબા સમય સુધી નહીં. હવે કોઈ મિત્ર તમારો હાથ પકડી રાખે તો એકદમ સ્થિર થઈ જશો, ખરું ને? આ જ રીતે પરમાણુ પણ એકબીજાની મદદથી સ્થિર થઈ જાય છે, પણ હાથ પકડીને નહીં. તેમનામાં ઇલેક્ટ્રોન દ્વારા સ્થિરતા આવે છે. પરમાણુઓમાં સ્થિરતાનો અર્થ છે તેમની બાહ્ય કક્ષામાં એક નિશ્ચિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી. હાઇડ્રોજન, હિલિયમ માટે આ સંખ્યા 2 છે, તો બીજા પરમાણુઓ માટે 8. આને ડુપ્લેટ અને ઓક્ટેટ નિયમ કહે છે. જે પરમાણુઓની બાહ્ય કક્ષા પહેલાથી જ પૂર્ણ હોય છે તે સ્થિર હોય છે, જેમ કે હિલિયમ કે નિયોન. આવા પરમાણુ સામાન્ય રીતે અન્ય પરમાણુઓ સાથે જોડાતા નથી. આનાથી વિરુદ્ધ બીજા પરમાણુઓ સ્થિરતા મેળવવા માટે ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે તેની વહેંચણી કરે છે. આ દરમિયાન પરમાણુઓ એકબીજા તરફ આકર્ષિત થાય છે અને રાસાયણિક બંધ બનાવે છે. અંગ્રેજીમાં તેને કેમિકલ બોન્ડ કહેવાય છે. અને આ પ્રક્રિયા કહેવાય છે રાસાયણિક બંધન એટલે કેમિકલ બોન્ડિંગ. આને થોડું વિસ્તારથી સમજીએ. પહેલું ઉદાહરણ જુઓ. આ છે સોડિયમ એટલે Na અને ક્લોરીન એટલે Cl ના પરમાણુ. સોડિયમની બાહ્ય કક્ષામાં ફક્ત 1 ઇલેક્ટ્રોન છે અને ક્લોરીનની કક્ષામાં 7. બંનેને જોઈએ 8. તો શું થશે? અરે ભાઈ, તું મારો આ 1 ઇલેક્ટ્રોન રાખી લે. 7 ઇલેક્ટ્રોન કમાવા કરતાં કોઈને 1 આપી દેવામાં સરળતા છે. અરે વાહ, મારે તો 1 ઇલેક્ટ્રોન જ જોઈતો હતો. પરિણામ, બંને ખુશ. કેમ કે હવે બંનેની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનને પૂર્ણ રૂપે લઈને કે આપીને પરમાણુઓ વચ્ચે બને છે આયનિક બંધ, અંગ્રેજીમાં આયનિક બોન્ડ. આનાથી બને છે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl અર્થાત મીઠું. હવે બીજું ઉદાહરણ જોઈએ. આ છે હાઇડ્રોજનના પરમાણુ. બંનેની પાસે 1 ઇલેક્ટ્રોન છે, પણ સ્થિર રહેવા માટે તેમને બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો બંને શું કરશે? ચાલો ઇલેક્ટ્રોનને અંદરો-અંદર વહેંચી લઈએ. વહેંચવાથી બંનેની બાહ્ય કક્ષાઓમાં થઈ ગયા 2 ઇલેક્ટ્રોન. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન વહેંચે છે ત્યારે બને છે સહસંયોજક બંધ, અંગ્રેજીમાં કોવેલેન્ટ બોન્ડ. હવે મજાની વાત, આ છે આવર્ત કોષ્ટક. તેની ડાબી બાજુએ ધાતુ હોય છે તો જમણી બાજુએ અધાતુ. સામાન્ય રીતે ધાતુ-અધાતુ વચ્ચે આયનિક સંબંધ અને અધાતુ-અધાતુ વચ્ચે સહસંયોજક બંધ બને છે. તે ઉપરાંત ધાતુ-ધાતુઓ વચ્ચે પણ એક વિશેષ સંબંધ બને છે, ધાત્વિક બંધ, મેટાલિક બોન્ડ, જેને આપણે ફરી ક્યારેક સમજીશું. આ બધા રાસાયણિક બંધના વિવિધ પ્રકાર છે. આયનિક બંધ મજબૂત હોય છે, તેથી જ NaCl એટલે કે મીઠું ઘન હોય છે. મોટાભાગના સહસંયોજક બંધ થોડા નબળા હોય છે, તેથી જ તો H2 એટલે કે હાઇડ્રોજન વાયુ સ્વરૂપે હોય છે. માત્ર 118 તત્વોના પરમાણુ હોવા છતાં પણ દુનિયામાં આટલી વિવિધતા છે, તે રાસાયણિક બંધનોના કારણે જ છે. પાણી, ઝાડ, પથ્થર, દવાઓ અને આપણું શરીર, તમામ વસ્તુઓ રાસાયણિક બંધનથી જ બનેલી છે. હવે તમારા માટે એક કાર્ય. H2O એટલે કે પાણીમાં આયનિક બંધ હોય છે કે સહસંયોજક બંધ? તમે તેને કેવી રીતે ઓળખ્યું? કારણ પણ જણાવો.